ડાયરાકાર દેવાયત ખવડને ગુજરાત હાઈકોર્ટ તરફથી રાહત મળી છે. આજે દેવાયત ખવડે સરેન્ડર થવાનું હતું. સેશન્સ કોર્ટે જામીન રદ કરવાની સાથે તેમને 1 મહિનાની અંદર સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો. તો હવે દેવાયત ખવડના વકીલોની દલીલો માન્ય રાખીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેમને રાહત આપવામાં આવી છે. તો આવો જાણીએ શું છે આખો મામલો. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. લોક સાહિત્યકાર દેવાયત ખવડને આંશિક રાહત ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા દેવાયત ખવડના સરેન્ડર કરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. આ અગાઉ દેવાયત ખવડના જામીન સેશન્સ કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યા હતા અને આજે 11મી ડિસેમ્બરના રોજ તેમણે સરેન્ડર થવાનું હતું. આ પછી દેવાયત ખવડે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને તેમના વકીલોની દલીલો માન્ય રાખીને જાન્યુઆરી મહિનાની 8મી તારીખ સુધી દેવાયત ખવડને સરેન્ડરમાંથી મુક્તિ ગુજરાત હાઈકોર્ટ દ્વારા હવે આપવામાં આવી છે. હવે જાણીએ કે સેશન્સ કોર્ટ દ્વારા કેમ દેવાયત ખવડના જામીન રદ કરવામાં આવ્યા હતા. તો અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ મથકે ફરિયાદી ભગવતસિંહ ચૌહાણ દ્વારા દેવાયત ખવડ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેની સામે દેવાયત ખવડે પોતાની ધરપકડ ટાળવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી માટે એમણે પિટિશન દાખલ કરી હતી, જેને માર્ચ મહિનામાં શરતો સાથે અમદાવાદ ગ્રામીણ કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. જે શરતો મુજબ દેવાયત ખવડે કોઈ પણ ક્રિમિનલ કેસમાં સંડોવણી એમની ના હોવી જોઈએ, પરંતુ તાલાલામાં દેવાયત ખવડે ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર હુમલો કરતા આ પછી ધ્રુવરાજસિંહે દેવાયત ખવડના આગોતરા જામીન રદ કરવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી અને જેને કોર્ટે ગ્રાહ્ય રાખીને દેવાયત ખવડને 30 દિવસની અંદર એટલે કે આજે 11મી ડિસેમ્બર સુધીમાં ચાંગોદર પોલીસ સમક્ષ સરેન્ડર કરવાનો હુકમ કર્યો હતો. તો હવે જાણીએ કે આખો મામલો શું છે કે જેમાં લોક સાહિત્યકાર દેવાયત ખવડ સતત સમાચારોમાં રહેતા હોય છે. તો દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે જૂની અદાવત છે, જેમાં ધ્રુવરાજસિંહ ચૌહાણને તાલાલામાં દેવાયત ખવડ સહિત તેમના માણસો દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ પછી ધ્રુવરાજસિંહ ચૌહાણને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આ પછી દેવાયત ખવડ ફરાર થઈ ગયા હતા અને એ પછી પોલીસે તેમની સુરેન્દ્રનગરના દુધઈના એક ફાર્મ હાઉસમાંથી તેમની ધરપકડ કરી હતી. આ પછી ગીર સોમનાથના પૂર્વ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ મનોહરસિંહ જાડેજા દ્વારા દેવાયત ખવડની પૂછપરછ કરવામાં આવી હતી અને આ પૂછપરછમાં દેવાયત ખવડે સ્વીકારી લીધું છે કે ધ્રુવરાજસિંહ ચૌહાણ પર છેલ્લા 6 મહિનામાં બબાલ થઈ હતી અને તેનું વેર વાળવા માટે આ હુમલો કરવામાં આવ્યો હતો. તો દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે જૂની અદાવત શું છે? તો સનાથલ ગામ ખાતે 20 ફેબ્રુઆરી 2025ના રોજ ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન હતા. તેમની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો અને આ મામલે પોલીસે ભગવતસિંહ ચૌહાણ, ધ્રુવરાજસિંહ ચૌહાણ, રામભાઈ ચૌહાણ, મેઘરાજસિંહ અને અન્ય 4 લોકો વિરુદ્ધ ધાડની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. તો બીજી તરફ હુમલો કરનાર આરોપી પૈકીના એક આરોપી ભગવતસિંહે પણ દેવાયત ખવડ વિરુદ્ધ 8 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદથી બંને જૂથો વચ્ચે આ વેરના બીજ રોપાયા છે. તો હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા દેવાયત ખવડને સરેન્ડર થવામાંથી 8 જાન્યુઆરી સુધી મુક્તિ આપવામાં આવી છે. તો આ બાબત આપનું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.